પ્રસ્તુત છે 27 માર્ચ 2026નું કરંટ અફેર્સ જે વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તો ચાલો શરૂઆત કરીએ એક ખૂબ જ મહત્વના આંતરરાષ્ટ્રીય સમાચાર સાથે. વાત છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની એટલે કે WTOની. આ એ સંસ્થા છે જે આખી દુનિયાના વેપાર માટેના નિયમો નક્કી કરે છે. એમની 14મી મંત્રીસ્તરીય પરિષદ અત્યારે આફ્રિકન દેશ કેમરૂનના યાઉન્ડે શહેરમાં ચાલી રહી છે. અને હા, આ કોઈ નાની સૂની બેઠક નથી. આમાં લગભગ 166 દેશોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. ભારત તરફથી આપણા વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ ત્યાં આપણું નેતૃત્વ કરી રહ્યા છે. હવે જરા રમતગમત અને બિઝનેસની દુનિયા પર નજર કરીએ. IPL એટલે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ, એમાં તો જાણે રોજ નવા રેકોર્ડ બને છે. અને આવો જ એક મોટો રેકોર્ડ બન્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એટલે કે RCB હવે IPLના ઇતિહાસની સૌથી મોંઘી અને સૌથી મૂલ્યવાન ફ્રેન્ચાઇઝી બની ગઈ છે. આ કઈ રીતે થયું? તો આદિત્ય બિરલા ગ્રુપે એક જબરદસ્ત ડીલ કરી છે. લગભગ 19,709 કરોડ રૂપિયામાં ટીમનો 100% હિસ્સો ખરીદી લીધો છે. અને સૌથી રસપ્રદ વાત એ છે કે આ ડીલમાં પુરુષો અને મહિલાઓ બંને ટીમોનો સમાવેશ થાય છે. ખરેખર આ IPLની સૌથી મોટી ડીલ્સમાંથી એક છે. સારું, હવે સાહિત્ય જગતમાંથી એક ખૂબ જ પ્રતિષ્ઠિત સમાચાર છે. ભારતનો એક ખૂબ જ મોટો સાહિત્યિક પુરસ્કાર છે સરસ્વતી સન્માન. એના 35મા વિજેતાની જાહેરાત થઈ ગઈ છે. વર્ષ 2025 માટે આ સન્માન મળશે બંગાળી લેખક રામકુમાર મુખોપાધ્યાયને. એમને આ પુરસ્કાર એમની નવલકથા હારા પાર્વતી કથા માટે આપવામાં આવશે. તમને જણાવી દો કે KK બિરલા ફાઉન્ડેશન દ્વારા અપાતો આ એવોર્ડ ભારતીય ભાષાઓમાં લખાયેલા ઉત્કૃષ્ટ સાહિત્યનું સન્માન કરે છે. શિક્ષણ ક્ષેત્રે ભારત માટે ગૌરવ લેવા જેવી વાત છે. હમણાં જ QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ બહાર પડ્યા છે અને એમાં આપણી સંસ્થાઓનો દબદબો જોવા મળ્યો છે. ખાસ કરીને ISM ધનબાદે તો કમાલ કરી દીધી છે. માઇનિંગ એન્જિનિયરિંગના વિષયમાં આખી દુનિયામાં 21મું સ્થાન મેળવ્યું છે. એટલું જ નહીં, બિઝનેસ અને મેનેજમેન્ટ સ્ટડીઝમાં આપણો IIM અમદાવાદ પણ વૈશ્વિક સ્તરે 21મા ક્રમે છે. અને હા, કમ્પ્યુટર સાયન્સમાં તો આપણે પહેલીવાર ટોપ 50માં એન્ટ્રી કરી છે, જેમાં IIT બોમ્બે અને IIT દિલ્હીએ જગ્યા બનાવી છે. ખરેખર આ એક શાનદાર સિદ્ધિ છે. ચાલો હવે વાત કરીએ સ્પેસ ટેકનોલોજીની, જ્યાં ભારત સતત આગળ વધી રહ્યું છે. આપણા જે એક સ્ટાર્ટઅપ અગ્નિકુલ કોઝમોસે એક અદ્ભુત સિદ્ધિ મેળવી છે. એમણે દુનિયાનું પહેલું સંપૂર્ણપણે 3D પ્રિન્ટેડ બૂસ્ટર એન્જિન બનાવ્યું છે અને એનું સફળ પરીક્ષણ પણ કરી લીધું છે. આ એન્જિનનું નામ છે અગ્નિલેટ. આ ટેકનોલોજીની સૌથી મોટી ખાસિયત શું છે ખબર છે? આ 1 મીટર લાંબો એન્જિન માત્ર ને માત્ર 7 દિવસમાં પ્રિન્ટ કરીને તૈયાર કરી શકાય છે. આનાથી સ્પેસ મિશન પાછળનો સમય અને ખર્ચ બંનેમાં જ જબરદસ્ત ઘટાડો થઈ શકે છે. હવે દેશની સુરક્ષા ક્ષેત્રના એક મહત્વના અપડેટ પર નજર કરીએ. આપણી ભારતીય વાયુસેના એટલે કે IAF પોતાની તાકાત સતત વધારી રહી છે. આ જ દિશામાં એક નવો પ્રોજેક્ટ શરૂ થયો છે, જેનું નામ છે પ્રોજેક્ટ વાયુબાણ. આ પ્રોજેક્ટ હેઠળ વાયુસેના હવે હેલિકોપ્ટરમાંથી સીધા જ ડ્રોન લોન્ચ કરી શકશે. આ ડ્રોન 50 કિલોમીટર દૂર સુધી જઈ શકશે અને દુશ્મન પર નજર રાખવાની સાથે સાથે નાના હથિયારોથી હુમલો પણ કરી શકશે. આનાથી યુદ્ધના મેદાનમાં આપણી સેનાને એક નવી જ વ્યૂહાત્મક શક્તિ મળશે. રાજકારણના ગલિયારામાંથી એક પુસ્તક આવ્યું છે જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. પુસ્તકનું નામ છે અનલાઇકલી પેરેડાઇઝ. આ પુસ્તક લખ્યું છે શિવસેનાના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે. આ પુસ્તકની અંદર PMLA કાયદા હેઠળ જેલમાં ગયેલા નેતાઓના અનુભવો અને એમની કહાનીઓનું વર્ણન છે. આ કારણે તે એક મહત્વપૂર્ણ રાજકીય દસ્તાવેજ બની જાય છે. ચાલો હવે તમને લઈ જઈએ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની એક સુંદર ઝલક જોવા. ગોવાના મુલગાંવ નામના ગામમાં હમણાં જ મુલગાંવ કેલબાઈ પેઠ ઉત્સવ ખૂબ જ ધામધૂમ અને શ્રદ્ધાથી ઉજવવામાં આવ્યો. આ એક અનોખો તહેવાર છે જે દેવી કેલબાઈને સમર્પિત છે. એની સૌથી ખાસ પરંપરા છે માલયાત્રી યાત્રા. આમાં દેવીની પાલખી 3 દિવસ માટે એમની બહેનને મળવા જાય છે અને પછી પાછી ફરે છે. આખું દૃશ્ય ખૂબ જ અદ્ભુત અને ભક્તિમય હોય છે. પર્યાવરણ અને ગ્રામીણ અર્થતંત્ર માટે આ એક ખૂબ જ સકારાત્મક સમાચાર છે. આંધ્રપ્રદેશ દેશનું પહેલું એવું રાજ્ય બન્યું છે જેને તેના વન ઉત્પાદનો માટે સરકારી પ્રમાણપત્ર મળ્યું છે.
ભારત સરકારની ભારતીય વન અને લાકડા પ્રમાણન યોજના હેઠળ મળેલો આ સર્ટિફિકેટ ત્યાંના ઉત્પાદનોની વિશ્વસનીયતા વધારશે. અને આનો સીધો ફાયદો કોને થશે? ત્યાંના સ્થાનિક ખેડૂતો અને આદિવાસી સમુદાયોને, જેમની આવક વધવાની પૂરી શક્યતા છે. કહી શકાય કે ટકાઉ વિકાસની દિશામાં આ એક મોટું અને મહત્વનું પગલું છે. અને અંતમાં વાત કરીએ આપણી યુવા શક્તિની, જે આજે વૈશ્વિક મંચ પર ભારતનું નામ રોશન કરી રહી છે. આવનારી વિશ્વ યુવા સંસદ 2026માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે સિક્કિમની સ્તુતિ પ્રધાન. આ ખરેખર ખૂબ જ મોટી જવાબદારી અને ગૌરવની વાત છે. તમને એ પણ જણાવી દઉં કે સ્તુતિ આ પહેલા વિકસિત ભારત યુથ પાર્લામેન્ટના વિજેતા પણ રહી ચૂક્યા છે, જે બતાવે છે કે વૈશ્વિક મુદ્દાઓ પર એમની સમજ અને પકડ કેટલી મજબૂત છે.